મન ઢોકરા બનાવે છે. હેલો મિત્રો, રામ રામ સીતારામ, બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય દ્વારકાધીશ અને બધાને જય મુરલીધર. આપણે અત્યારે લોક ચાલુ હમણાં 2 દિવસે વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું, કે શિયાળો બેસી ગયો છે જોરદાર. ઠંડી ગાય આવી ગઈ છે અને હવે કંઈક મજા આવે. ગરમી હવે વહી ગઈ છે, ઠંડીનો અહેસાસ ફૂલ થવા માંડ્યો. એમાં સવારમાં ઉઠો એટલે ફૂલ ઠંડી, અને સાંજે 10 વાગ્યા પછી એમ થાય કે આહા બળદ જેવું થઈ જાય છે. એ તો ઠંડીની શરૂઆત છે, ઠંડી પડશે કેવી હોય, જોરદાર પડવાની છે. અને વાવેતર પણ ધીમે ધીમે ચાલુ થયું. બહેનાના લોકમાં આજે આપણે સ્પેશિયલ લોક છે ને, હોમ લોક આવવાનું છે. એટલે બહેનાના જ લોકમાં સ્પેશિયલ હોમ ઘરનો જ લોક આવવાનો છે. એટલે વાતાવરણ કેવું થઈ ગયું વેધર તમને બતા, બધું મસ્તીનું કેવું લાગે ફૂલ. ફિલ્ટર બાપા હતા પાણી હવા ગામમાં તો છે. દ્વારકાધીશની 26 આપણે તમને બતાવી. જય દ્વારકાધીશ. અને આજનો સવિચારું છે, શણમાં જીવે માનવી, શણમાં જીવાડે તે કવિ. એવો સુવિચાર છે. એટલે બનાવી લોકમાં આવે થયું છે બપોરનું ટાણું. હું બહાર રહેવું અને અમારે મોટો ઘર નાસ્તો કરે હતા ને સવાણું ને અમારે જમવાનું મોડું થાય. અને આજે મેનુમાં શું છે તમને જોવો, ગુજરાતી સ્પેશિયલ ખમણ ઢોકરા બનાવે છે. ઢોકરા આ છે ને સાંજે હાથો લઈ લીધેલ છે. ખાટિયા ઢોકરા કહેવાય, મીઠા ઢોકરા ઘણી આવતું. ગુજરાતી ખમણ ઢોકરા ખાટિયા થાય, મીઠા થાય. આ ઘરમાં હોમમેડ બનાવે છે. કેવા બનાવે ને તો બનાવે તો લોકમાં લો. હમણાં આપણે ફેમિલી લોકે કીધું નથી આવ્યો ને, બધા ફેમિલી બતાવ્યા નથી ને, એટલે છે ને ઢોકરાનો પ્લાન છે. મજા આવે. અટાણે છાશ રાખી હોય, છાશ ભેગી કરી ખાટી છાશ હોય તો જ ખાટિયા ઢોકરા થાય, તો ઢોકરા ખાવાની મજા આવે. હોમમેડ ઢોકરા બનાવી આવતું ખમણ ઢોકરા ગુજરાતી સ્પેશિયલિસ્ટ. એટલે બનાવ્યું લોગમાં. આજના તારીખ થઈ ગઈ છે 20 અને 9 તારીખે લાગી ગયું છે. આ છે ને આપણે આપી દીધું છે ઓફરમાં ચાવાળાએ, કારણ કે આખું વર્ષ આપણે ખરીદી કરતા હોય એટલે આપણે કંઈક ને કંઈક આપેલા. આપણે આ ચા નથી પીતા, બીજી કંપનીની પી. આ તો અહીંયા આ આપી દીધું. અને આ છબી છે ને પપ્પાને નોરતામાં આવી હતી, ઓનની પોર દ્વારકાધીશની છબી છે. એ આપી હતી અમારા બાપાના છોકરા. ઇનામ આપ્યું તો જોયું હતું, સુરેશભાઈ હતું મકવાણા તરફથી બાળકોની ઇનામ. ઓણે ઇનામ તો આપ્યો. ઓણ આપણે બ્લોગ નહોતો બનાવ્યો, વિડીયો જ બનાવ્યો. આ દ્વારકાધીશની છબી નહીં આપી હતી પપ્પાને. કાકા તમારા હાટું, હું તમારા હાટું લઈ આવ્યો છું, આ છબી આપી હતી. આવી રીતનું લોક છે, અમાવટ આવે છે એટલે બનાવીએ લોકમાં. ઓલી વાડીએ છે ને આપણે બોર કરાવ્યો ને, ત્યાં આપણે હવે સર કનેક્શન મંજૂર થઈ ગયું છે ને. આપણે કોલ આવ્યો હતો એ થાંભલા ને અહીંયા ખોળવાના આવવાના છે. એટલે આગળ જે નંબર ગોતતો હતો ને કોલ આવ્યો હતો. એ બપોર પછી આવે છે ને એને દેખાડી દે ક્યાંથી એને ખોળવાના છે ને, એ કામે ચાલુ થાય. પછી ન્યાય વાવેતર કરવું છે, એ ખેતરે રિપેર કરવાનું બાકી છે, કારણ કે ત્યાં વાર લાગી. આ ખેતર આપણે થઈ ગયું છે રિપેર. હવે આપણે એક ખેતર રિપેર થઈ ગયો, બીજા ખેતરનો વારો આવી ગયો. વાવેતર થઈ જાય છે હમણાં. સોમાં હું મળતો ગયો ભાઈ, અમારે હાવ નિષ્ફળ. સોમાં હું મળ હાવ નિષ્ફળ ભાઈ ગયો. એટલે હવે શિયાળુ વાવેતરમાં ભેગું કરવાનું છે. પેલા અમારે છે ને વાડી વાવવાનો વિચાર છે, વાડીએ વાવેતર કરી દેવું છે. માં તો હજી વાર લાગે, કારણ કે કનેક્શન આવશે, પછી એના તાર બાંધશે, પછી એની આપણે બધી નવી પ્રોસેસ આખી નવેસરથી બધી સિસ્ટમ કરવાની છે. મોટર ને રસો સ્ટાર્ટર ને એ બધું નવેસરથી આપણે કરવાનું છે. એટલે એ થોડીક વાર લાગશે. એટલે ત્યાં થોડુંક વાવેતર મોડું થાય. અહીંયા વાવેતર ચાલુ કરવું છે 6-7 દીમાં. વાડીએ બધી કમ્પ્લીટ છે. 1 લાખ રૂપિયા વાવેતર કરી. હા, જો 1 લાખનો ખર્ચો છે અમારી વાડીએ. વાવેતર કરી લેવું ને એટલે 1 પેટી જોઈએ, 1 પેટી રૂપિયા જોવે. પછી વાવેતર થઈ જાય ઊભા. એ વાંધો નહીં, તમે રોકાણ કરીએ એટલે પાણી હાલી જાય એટલે 4 મહિના રોકાણ હોય, પણ રોકાણ થાય અટાણે 1 લાખ રૂપિયા. પણ ઘરને પાણી કીવાનું પૂગાય. પોર અમારે છે ને પાણી વગરની ખેતર હમણાં જાહેર વાવડી થઈ ગઈ, હેરાન થયા હતા. બિયારણ લઈ આવ્યા હતા સાંજે, અને હવા રિક્ષા પાછી ગઈ હતી. એટલે પછી ખીચ ચડીને એટલે ઉનાળામાં બોર ફરજ. હા,
એ ભાઈ માતાજી હવનું સારું કરે બધન સારું કરે ભલે નો પાણી બિયારણ એ આપણે કે ધક્કો લાગ્યો તો આપણે કહ્યું ધોકા લાગ્યો ને એટલે મને ખબર પડી કે આ છે ને પાણી વગર ન કામ નકામ એટલે અમારા ગાય કે બોર કરાવ્યો અને માતાજી દયાથી કે પાણી થયું આજકાલ પાણી આપણે હોમમેડ થઈ ગયું છે બે ખેતરે આપણે પાણી છે આ ખેતરે પાણી છે અને ઓલ ખેતરે પાણી પાણી વગર નકામી જતું લાસારી નકામી લાચારી પોર અમારી બિયારણ પાછું થયું હતું ને તો પછી અમને કારણ એવું છે કે ઉનાળામાં ગમે એ થાય બોર કરાવવું હશે અને પાણી થયું એક જ ધર્મ સક્સેસ ગયા ને અમારે 2 બોર મુકાવવાનું હતું એકમાં સક્સેસ નથી બીજે મુકાવ્યું તો એકમાં સક્સેસ થઈ ગયા માતાજી ત્યાં દઈ દીધું પાણી છે અને એને આપણે ટેસ્ટિંગ કરાવી લીધી એનો વિડીયો તમે જોયેલો છે 15 ની ગાડી મુકાવી હતી પાણી ઊંડું ગયું છે એટલે બનાવેલું લોગમાં હવે મિત્રો આપણા ખમણ ઢોકળા થઈ ગયા ત્યારે આપણે બેસી જાય છીએ વહેલા જમવા ગરમા ગરમ ખાવા છે એટલે અને હજી બાકી જમવા રમતો મને મોટો બે બેસી ગયા છે તમને એક થાળી ઉતરેલી દો બીજા મોરા નથી મસ્ત છે તો વાંધો ઓનો નાખો ભાઈ તો નાખી દો મીઠા એક નંબર ઉપર ઓછી નાખી મારી કોઈ નાખી દીધી છે આ એક થાળી નથી કે તમે દીધો આ એક પપ્પાને કહી એકાદું કંઈક લોકગીત છે ભજન છે લગ્ન છે જે આવે એ બોલે પપ્પા એકાદું બોલો કંઈક આવડતું હોય તારો રે ભરોસો એ મને ભારે એવો ગર્વો દાતા ગિરનાર રે ગિરનારી લીલીને ફેડ્યો તારી ધજાયો ભરોખે દાતાર થોડે રે ધજા પરવારી એવો ગર્વો હે દાતાર ગિરનારી રે ગિરનારી તારો રે ભરોસો હે મને ભારે એવો ગર્વો હે દાતાર ગિરનારી રે ગિરનારી દેશ રે પરદેશથી એ માનતા જાવે દાતાર નમણું કરે નર નારી
એવો ગરબો દાતા ગિરનારી રે ગિરનારી. તો પ્રાણ વ્યાસનું બોલે છે મોટો કલાકાર કા. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા લોગમાં. બાય.